એક બેન બીમાર પડ્યા એમ, એટલે દવાખાને ગયા અને ડૉક્ટર સાહેબને કે સાહેબ જો ને અઠવાડિયાથી મને કંઈ મજા નથી આવતી અને નબળાઈ રહે છે એમ. તો ડૉક્ટર સાહેબે તે બધી તપાસ કરી અને કહ્યું કે જો તમારામાં કે હિમોગ્લોબિનની એક તો ખામી છે, આયર્નની ખામી છે, કેલ્શિયમ તો બિલકુલ ઓછું છે અને વિટામિન ડી તો સાવ નહીવત છે કે બોલો આટલી બધી તમારામાં ખામી છે. તો પેલા બેન બોલ્યા કે અરે સાહેબ થોડી લાજ શરમ તો રાખો કે આટલી બધી મારામાં ખામી છે. આટલી તો મારી સાસુએ કોઈ દિવસ મારી ખામી નથી કાઢી, બોલો કે એ સારી કહેવાય ને બિચારી કે. અને તમે તો હજુ વહેલા જ આટલી બધી ખામી કાઢો છો કે તમને શરમ નથી આવતી કે. એક વખત એક પતિ પત્ની પોતાની બંને છોકરીઓના વિવાહ લીધા હતા અને લગ્ન પ્રસંગ સગાઈ થઈ ગઈ અને લગ્નનો દિવસ પણ આવી ગયો અને લગ્ન પણ બહુ ખૂબ ધામધૂમથી ઉજવ્યા અને છોકરીઓને વિદાય આપી. પછી 2-3 દિવસ પછી આ પતિ પત્ની હિંચકા પર હિંચકે ઝૂલતા હતા અને પતિને અચાનક યાદ આવ્યું કે યાદ છે આપણે જ્યારે જ્યારે ઝઘડતા ત્યારે તું મને એક જ વાક્ય કહેતી, હું આ છોકરીઓને કારણે આ ઘરમાં પડી રહી છું કે નકા છોકરીઓ ના હોત ને તો હું એક દિવસ આ ઘરમાં ના રોકાવું અને ક્યારની જતી રહી હોત. પતિ કે તું આવું કહેતી ખબર છે તને કે? તો પત્ની કે હા એ મને ખબર છે તમે શું કહેવા માંગો છો, પણ એમ કઈ હું જતી રહેવાની નથી. એક બેન છે એ ઉનાળુ વેકેશનમાં એમના પિયર ગયા 10 દિવસ માટે એમ અને 10 દિવસ એમણે આનંદ પ્રમોદ કર્યો અને 11મા દિવસે જ્યારે એ ઘેર આવ્યા અને જેવું બારણું ખોલ્યું તો સામે એમના પતિદેવ હતા અને એમની પત્નીને જોઈને એ ખૂબ જોરજોશથી હસવા લાગ્યા એમ. એટલું બધું હસવા લાગ્યા કે હસવું રોકાય જ નહીં એમ. તો પત્નીએ કીધું કે તમે હસો છો કેમ, મને કહો તો ખરા. તો એમના પતિદેવ એ હળવે કરીને એટલું કીધું કે આપણા વડીલો એવું કહેતા કે જ્યારે તમારી સામે મુશ્કેલી આવીને ઊભી રહે તો જોરથી હસવાનું, ગમે એ મુશ્કેલી હોય તો ટળી જાય કે એટલે કે હું હસું છું. હમણાં 10મા અને 12મા ધોરણના રિઝલ્ટો આવી ગયા છે એમ અને આપણે ટીવીમાં પણ જોઈએ છીએ અને છાપામાં પણ જોઈએ છીએ કે જે છોકરાઓ ટોપર બન્યા હોય, 1 થી 10માં નંબર લાવ્યા હોય, એમના ઇન્ટરવ્યૂ લેવાય, એમના ફોટા છપાય. આવો જ એક ઇન્ટરવ્યૂ જે ગુજરાતમાં ફર્સ્ટ આવેલો 1 થી 5માં આવેલા છોકરાઓનું પત્રકાર પૂછતો હતો એમ કે આ તમારી સફળતાનું રહસ્ય શું એમ, તમે સક્સેસ કઈ રીતે થયા. તો દરેક વિદ્યાર્થીઓએ પોતાની સફળતા માટે પોતાના મા બાપ અને શિક્ષકોને એમણે ધન્યવાદ આપ્યા કે એમના કારણે જ અમે સફળ બન્યા છીએ. પછી અમુક પત્રકારોએ નાપાસ થયેલા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા એમ. 10 વિદ્યાર્થી નાપાસ થતા એમના ઇન્ટરવ્યૂ લીધા અને પૂછ્યું કે ભાઈ તમે આ નાપાસ થયા એનું કારણ શું. તો બધા મિત્રોએ પોતાના મિત્રોને જવાબદાર ગણ્યા કે અમે અમારા મિત્રોના કારણે, રખડવાના કારણે નાપાસ થયા છે. એક પણ વિદ્યાર્થીએ પોતાના મા બાપ કે શિક્ષકો ઉપર દોષ ઢોળ્યો નહીં. અમારે મગનલાલ છે એમને ઘરમાં અરીસો તૂટી ગયો તેમ તો એ બજારમાં અરીસો લેવા ગયા એમ. પણ મગનલાલ થોડા કંજૂસ એમ તો અરીસાની દુકાનનો ભાવતાલ કરતા હતા એમ.
વેપારીને ખબર પડી ગઈ આ કંજૂસ માણસ છે એમ. વેપારી કીધું જો આ અરીસો છે ને તમે 100 ફૂટ ઉપરથી ફેંકો ને તો પણ 99 ફૂટ ઉપર અડધો ફૂટ લગી અરીસાને કશું ના થાય કે બોલો, ત્યાં સુધી કશું ના થાય કેમ. એટલે અમારા મગનલાલ કે શું કહ્યું તમે કે તમે 100 ફૂટ ઊંચેથી અરીસાને ફેંકો ને તો 99.99 ફૂટ લગી આ અરીસાને કશું ના થાય. તો મગનલાલ કે કઈ વાંધો નહીં, સરસ છે, સારું કહેવાય, 2 બાંધી દો કે અરીસા ફર્સ્ટ ક્લાસ કે. એક ભાઈ સવારના પોરમાં દાંતના ડોક્ટરને ત્યાં ગયા એમ, અને કે જો ને ડોક્ટર સાહેબ કે આ મારા કંઈક 3 દાંત છે હલે છે એમ કે. તો ડોક્ટર કે હા હલે તો છે, પણ કે કેમ આ રીતે કે એકદમ હલવા માંડ્યા દાંત એમ. કે સાહેબ શું વાત કરું કે મારી પત્નીએ રાત્રે સુખડી બનાવી હતી એમ કે, અને સુખડી ખાધી અને આ 3 દાંત હલવા માંડ્યા એમ કે, અને મને લાગે છે કે તે 3 દાંત તૂટી ગયા થોડા એમ. તો ડોક્ટર સાહેબ પણ કે તમને ખબર ના પડે, એટલી કડક સુખડી બનાવી હોય તો સુખડી ખવાય કે. તો પેલો પતિ કે સાહેબ જો સુખડી ખાધી તો 3 દાંત તૂટી ગયા છે, અને ના ખાઉં તો 32 તૂટી જાય કે. એક કાકા છે એ રિક્ષામાં મુસાફરી કરતા હતા, અને રિક્ષા ધીમે ધીમે આગળ જતી હતી, અને રિક્ષા બહુ સ્પીડમાં જતી હતી. અને રિક્ષાવાળો કે કાકા રિક્ષાની બ્રેક ફેલ થઈ ગઈ છે બોલો, અને રિક્ષા ઊભી રહેતી નથી, તો શું કરવું એમ. તો કાકા કે પહેલાં એમ કરતું મીટર બંધ કરી દે કે, પછી રિક્ષા ઊભી રાખવી તો રાખજે, પણ તું પહેલાં મીટર બંધ કરી દે. આપણે જોઈએ છીએ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એમ, કંઈ પણ જાહેરાત હોય તો તરત જ આપણને લોકો સુધી પહોંચી જાય છે. એક છોકરો 9-10 વર્ષનો છોકરો છે ને ગુમ થઈ ગયો એમ, તો તરત જ એના વાલી વારસોએ વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ ચાલુ કરી દીધા ફોટા સાથે એમ કે આ છોકરો ગુમ થઈ ગયો છે, આ એનું સરનામું છે અને એનો મોબાઈલ નંબર છે. તો છોકરો તો 2-3 દિવસમાં પાછો મળી ગયો એમ, પણ પેલો મેસેજ છે ને એ વાયા ફરતો 1 વર્ષ લગી ચાલતો જાય છે એમ. અને હવે બન્યું એવું કે આ છોકરો ક્યાંય પણ બહાર જાય તો લોકો વોટ્સઅપનો પેલો મેસેજ જોયેલો હોય ને તો એને પકડી પાછો એના ઘેર મૂકી આવે છે. જ્યાં બહાર જાય તો પાછા લોકો એને પકડી એના ઘેર મૂકી આવે છે. હવે તો છોકરો પણ કંટાળી ગયો છે બોલો. અમારે ગણપતલાલ છે ને એમના છોકરા માટે છોકરી જોવા માટે પસંદ કરવા માટે છોકરીના ઘેર ગયા એમ. ચા પાણી કર્યા, નાસ્તો કર્યો, અને છોકરી એકદમ એમણે જોઈ, પણ છોકરી થોડી વધારે કાળી એમ શ્યામ હતી એમ. એટલે અમારે ગણપતલાલને અને એમના છોકરાને છોકરી ઓછી પસંદ પડી. હવે છોકરીના બાપાને આ ખબર પડી એટલે છોકરીના બાપાએ એક સોગઠી મારી એમ, એક પ્રસ્તાવ મૂક્યો કે જો તમે અમારી છોકરી માટે હા પાડશો તો હું તમને નવી નક્કોર 4-wheel ગાડી લઈ દઈશ. પણ છોકરાના બાપા ગણપતભાઈ કે જો તમે દીકરીના બાપ તરીકે જે કરો છો સાચું કહો છો, પણ અમારે આ કાળી જાંબુ છોકરી લઈ જઈ પછી એના છોકરા થાય અને એનો સંબંધ એને સગાઈ કરવા માટે અમારે તો પછી સામેવાળાને હેલિકોપ્ટર જ આપવું પડે ને કે. એક વખત આપણે
આ જે મરઘા ઉછેર કેન્દ્ર હોય છે ને એની મુલાકાતે આરોગ્ય વિભાગની ટીમ નીકળી એમ, અને જે 3 જણા હતા મુરઘા ઉછેર કેન્દ્રના એમને બોલાવ્યા અને રૂબરૂ ફાર્મ હાઉસ પર એમને તપાસ કરી એમ. તો જો પહેલો ફાર્મ હાઉસ વાળો તો એને પૂછ્યું એક સાહેબે કે તમે તમારા મુર્ગાઓને શું ખવડાવો છો? તો કે સાહેબ અમે તો છીએ ને મુરઘીઓ અને મુર્ગાઓને બાજરી ખવડાવીએ છીએ. તો સર કે એમ આટલી ગરમીમાં બાજરી? ખોટું કહેવાય, ચલો આને કે ગિરફતાર કરી લો એમ. બીજા નંબરના ફાર્મ હાઉસ વાળાને પૂછ્યું કે તમે શું ખવડાવો છો? તો પેલો થોડોક ડરી ગયો એમ કે સાહેબ અમે તો છે ને ઠંડુ ઠંડુ જ ખવડાવી છે કે આવી ગરમીમાં દૂધ ને એવું એમ. કે ખોટો ખોરાક ખવડાવો છે, મરઘીઓને ઠંડુ દૂધ પીવડાવાય? આની પણ કે ધરપકડ કરી લો કે. ત્રીજા નંબરનો મરઘા ઉછેર કેન્દ્રના માલિકને સાહેબે પૂછ્યું કે ભાઈ તમે શું ખવડાવો છો? પેલા બેનો જવાબ સાંભળીને સાહેબે જે સૂચના આપી એ કે સાહેબ અમે તો કશું ખવડાવતા નથી, દરેકને 10-10 રૂપિયા આપી દઈએ છીએ, એમની મરજી પ્રમાણે એમને જે ખાવું એ ખાઈ લે. એક સંત મહાત્મા જાહેર સભામાં પ્રવચન આપતા હતા કે ભાઈ જો જ્યાં આપણે રહીએ ત્યાં આડોશી પાડોશી છે એની સાથે સંબંધ સારા રાખવા જોઈએ, અને પહેલો સગો છે એ પાડોશી છે. તમારું કુટુંબ ભાઈઓ તો દૂર રહેતું હોય તો એને આવતા કંઈ પણ મુશ્કેલી હોય તો વાર લાગે, અને પાડોશી છે તમારી નજીક હોય જલ્દી આવી જાય, અમને તમને મુશ્કેલીમાં સપોર્ટ આપે. એટલે હવે પછી પહેલો સગો છે આપણો પાડોશી, એની સાથે સંબંધો સારા રાખવા. ત્યાં સભામાંથી એક ભાઈ ઊભા થયા અને કે સંત મહાત્મા જો પહેલો સગો પાડોશી હોય તો એ પાડોશી વાઈફાઈનો પાસવર્ડ કેમ રાખે છે? કે શહેરોમાં સિટી બસ ચાલતી હોય છે, અને અમારે મગનલાલ સિટી બસમાં એક સીટમાં બેસીને મુસાફરી કરતા હતા. ત્યાં આગળના સ્ટેન્ડ ઉપર એક છોકરી આવી અને બસમાં ચડી અને મગનલાલની સીટ જોડે આવીને કે વડીલ તમે ઊભા થઈ જાઓ, કારણ કે આ સીટ મહિલાઓની છે. મગનલાલ અમારે મજાકિયા કે લો કંઈ વાંધો નહીં કે આ સીટ મહિલાની હોય, પણ હું તો તમને છોકરી સમજતો હતો એમ. તો છોકરી એકદમ ડઘાઈ ગઈ કે સારું સારું કંઈ વાંધો નહીં કે તમે બેસી રહો કે.